હવામાન વિભાગ દ્વારા આજથી રાજ્યભરમાં અંગ દજાડતી ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે। 8 એપ્રિલ સુધી સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી કરાઈ છે, તો પોરબંદરમાં 3 દિવસ હીટવેવનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। કચ્છ, રાજકોટ, જૂનાગઢમાં હીટવેવનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સુરેન્દ્રનગરનું સિઝનનું સૌથી વધુ 42.8 ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું છે, તો મોટાભાગના જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે। અમદાવાદમાં 40.5 અને ગાંધીનગરમાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। 3 तारीख से लेकर 8 तारीख तक सौराष्ट्र कस्बे में हीट वेव का वार्निंग दिया गया है। इसमें D1 में जो डिस्ट्रिक्ट आ रहा है इसमें कच्छ आ रहा है और आपका कच्छ, पोरबंदर, राजकोट, जूनागढ़ आ रहा है। पोरबंदर में हम लोग ऑरेंज अलर्ट दिया है और बाकी जो 3 डिस्ट्रिक्ट है इसमें येलो अलर्ट दिया गया है। અને દાદરા નગર હવેલીમાં સેલવાસમાં બાળકનું મૃત્યુ થયું। બિલ્ડિંગ પરથી પડી જતા બાળક મોતને ભેટ્યો। સેલવાસના પ્રમુખ ગાર્ડન બિલ્ડિંગમાં ઘટના બની। 11 વર્ષનું બાળક બિલ્ડિંગ પરથી નીચે પટકાયો। આ મામલે સેલવાસ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। वही जैसे कि गिरा है वैसे दिख रहा है, ऊपर हाइट से गिर के वापस जंप करके हाँ, फिर जम वापस। जम करके हाँ। जी ओके। कौन से बिल्डिंग में रहता था वो बच्चा? वो जी बिल्डिंग 105 नंबर का है। आवाज आई, मैं बाहर आके देखा लड़का गिरा हुआ था और अभी पता चला है कि 105 का लड़का है। अभी लगभग 12:30 के आसपास का है, लगभग 10-11 के आसपास होगा सर। અને ડીસા અગ્નિકાંડ જેણે આખા ગુજરાતને હચમચાવી નાખ્યું। 21 શ્રમિકોના મૃત્યુ થયા, જેમાં નાના નાના 4 ભૂલકા પણ સામેલ હતા। આ ડીસા અગ્નિકાંડમાં હવે વધુ એક વ્યક્તિની અટકાયત કરાઈ છે। પોલીસે આરોપીઓની મદદ કરનારને ઝડપી પાડ્યો છે। ભિલોડાના સોનુની પોલીસે અટકાયત કરી। સોનુએ આરોપી દીપકને મોબાઈલ આપ્યા હતા, તેને મદદ કરી હતી। તો ડીસા બ્લાસ્ટ કેસના આરોપીનું ભાજપ સાથે કનેક્શન સામે આવ્યું। દીપક સિંધી ડીસા શહેર ભાજપ યુવા મોરચામાં મંત્રી હતો। હાલમાં પણ દીપક ભાજપનો પ્રાથમિક સભ્ય છે। 2014-17માં યુવા ભાજપનો મંત્રી રહી ચૂક્યો છે। તપાસ ટીમ પર ભાજપ નેતાએ દબાણ કર્યાના આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે। અધિકારીઓને દબાવનાર નેતા કોણ છે તેની ચર્ચા થઈ રહી છે। આ ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટથી 21 લોકોના મૃત્યુ થયા હતા। ડીસા અગ્નિકાંડના આરોપીનો આ વાયરલ પોસ્ટર જેને લઈને વિવાદ થયો। દીપક સિંધીના યુવા ભાજપ મંત્રી સાથેનું પોસ્ટર વાયરલ થયું છે। દીપક સિંધી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો નથી। ભારતીય જનતા પાર્ટીનો સક્રિય સભ્ય પણ નથી કે કોઈ જવાબદાર હોદ્દેદાર પણ નથી। ગુનેગાર કોઈ પણ હોય એના માટે સખતમાં સખત કાર્યવાહી થાય ભારતીય જનતા પાર્ટી માને છે। તો આ ડીસા અગ્નિકાંડનો મુદ્દો સંસદમાં પણ ગુંજ્યો। બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે લોકસભામાં મુદ્દો ઉઠાવ્યો। મૃતકના પરિજન માટે 5 લાખના વળતરની તેમણે માંગ કરી। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે લોકસભામાં મુદ્દો ઉઠાવતા કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારને કારણે નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેમાં 19 શ્રમિકો તો મધ્યપ્રદેશના છે। તેમના પરિવારજનોને 5 લાખનું વળતર આપવામાં આવે। તેમણે મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી। महोदय, मेरे संसदीय क्षेत्र बनासकांठा ડીસા तहसील के एक पटाखे के गोडाउन में आग लगने से 20 से अधिक निर्दोष श्रमिकों की मौत हो गई तथा 7 की हालत गंभीर बनी हुई है। महोदय, 20 में से 19 श्रमिक मध्य प्रदेश से गुजरात में रोजगार के लिए आए थे और अपनी जान गंवा बैठे। અને પીજીવીસીએલની બેદરકારીને કારણે ખેડૂતનો કોળિયો છીનવાઈ ગયો। જામનગરના કાલવડના શશાંક ગામમાં ખેતરમાં આગ ફાટી નીકળી। આગથી 10 વીઘામાં ઘઉંનો પાક બળીને ખાક થઈ ગયો। પીજીવીસીએલની સર્વિસ લાઇનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી। ઇલેક્ટ્રિકની લાઇન ખેતર પરથી પસાર થતી હતી। ઇલેક્ટ્રિકનો ચાલુ વાયર ખેતર પર પડતા આગ લાગી। અગાઉ ખંડેરા ગામમાં પણ ખેતરમાં આવી જ રીતે આગ લાગી હતી। પીજીવીસીએલના અધિકારીઓ સાંભળતા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। અને ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય ચૈતર વસાવા અને કેવડિયાના ડીવાયએસપી વચ્ચે ગરમાગરમી થઈ। ચૈતર વસાવાને એસપી ઓફિસ આવતા રોકવામાં આવ્યા। રસ્તામાં ચૈતર વસાવાએ ડીવાયએસપીને ખખડાવી નાખ્યા। તેમણે કહ્યું કે હું ધારાસભ્ય છું, સીધી રીતે વાત કરો, આંગળી નીચી રાખીને વાત કરવાની। તો ડીવાયએસપીએ સામે કહ્યું કે તમે પણ આંગળી નીચી રાખીને વાત કરો।
પોલીસ અને ધારાસભ્ય વચ્ચે ઘર્ષણ થતા ટોળા ઉગ્ર બન્યા. જોકે બાદમાં આ સમગ્ર મામલો થાળે પડ્યો હતો. અમે ભણેલા નેતા છે, કાયદાની ભાષામાં તમારે જે કરવાનું એ કરી નાખો. ખબર પડી જોઈએ કે આપણા ટોળા વળી. હા બસ મારી ગાડી ની રોક ભાઈ. ના 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 વાત નહીં કરવાની. તમે અટકાવેલા છે. અમે હા તો અટકાવેલા છે તો જીવાજીબી કરીએ છીએ. તમને કોણે કીધું? હું ધારાસભ્ય છું, મને અટકાવવાનું તમારા પર લેખિતમાં હોય તો બતાવો. ના ના તમારું મોટું જવાબ તમને કોઈ અટકાય નહીં. તમે જાઓ એ શર્મા સભ્યતાથી વાત કરો. તમે અહીંયા અમારી ગાડી અટકાવી છે એટલે અમે બેઠા. આવી રીતે આંગળી નીચે મૂકો. આંગળી નહીં. ના ના આંગળી નહીં. રિસ્પેક્ટ થી વાત કરો. હાથ નીચે ભાઈ. ઓ ભાઈ હાથ નીચે. હાથ નીચે. ધીરે અવાજ ધીરે. દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસના જિલ્લા પ્રમુખોની બેઠક મળી. મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે બેઠક થઈ. ગુજરાતમાં યોજાનાર સંમેલન પહેલા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લા અને શહેરના પ્રમુખો હાજર રહ્યા. સંગઠનને મજબૂત બનાવવા પ્રમુખોને જવાબદારી સોંપવામાં આવશે. કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન 8 અને 9 એપ્રિલે ગુજરાતમાં યોજાવાનું છે. સુરતમાં સજ્જુ કોઠારી ગેંગનો સાગરીત ઝડપાયો. ગુજસીટોકના ગુનામાં 3 વર્ષથી તે ફરાર હતો. 20,000નો ઇનામી ગુલામ હુસેન ભોજાણી પકડાયો. સુરત ક્રાઇમ બ્રાન્ચે મુંબઈ એરપોર્ટથી તેની ધરપકડ કરી છે. ઈરાન, આફ્રિકા સહિતના દેશોમાં તે રોકાયો હતો. ન્યૂયોર્કના લોંગ આઇલેન્ડ પર નોકરી કરતો હતો. જુદા જુદા દેશોમાં વિઝિટર વિઝા પર ફરતો હતો. અમેરિકાથી દુબઈ થઈ મુંબઈ આવતી વખતે તે પકડાયો. ગુલામ હુસેન હૈદર ભોજાણી અહીંથી ભાગ્યા બાદ અલગ અલગ ઓછામાં ઓછા 6 થી 7 કન્ટ્રીઓમાં ફરતો રહ્યો હતો. અહીંથી દુબઈ ઉપરાંત દિલ્હી, ઈરાન, કુમ, પછી ત્યાંથી આફ્રિકાના મડગાસ્કર, દુબઈ એરપોર્ટ આવવાનો છે દુબઈથી. આ બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને મુંબઈ એરપોર્ટ ઓથોરિટી સાથે મળીને એને મુંબઈથી ધરપકડ કરી અત્યારે લાવવામાં આવ્યો છે. સનાતન સંઘના ચેરમેનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી. વલસાડના ઉપદેશ રાણાને ફોન પર આ ધમકી મળી છે. વોટ્સએપ કોલ મારફતે ISISએ ધમકી આપી. ઉપદેશ રાણા પોલીસ ગાડીને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી. ઉપદેશ રાણાએ આ મામલે વલસાડ પોલીસને જાણ કરી. તો અજાણ્યા ઇસમ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. तो मुझे कॉल 5:30 बजे सही आता है, तो मुझे बोला जाता है कि उपदेश राणा तेरी जो गाड़ी है इसको भी उड़ाएंगे, ISIS से हम बात कर रहे हैं, जो पुलिस की गाड़ी चल रही है इसको भी उड़ाएंगे. तो मुझे बड़ा मैटर ये सेंसिटिव लगा. मैंने तुरंत वलसाड़ पुलिस को कंट्रोल को कॉल किया. मेरे साथ जो सुरक्षाकर्मी थे उन्होंने कंट्रोल बात की और वहाँ से मुझे तुरंत सुरक्षा के साथ पूरा निकाला. कल मैं मुंबई गया. आज आते टाइम मैं PI साहब से मेरी बात हुई और उन्होंने पूरा सहयोग किया. इस मामले पर मैंने प्रकरण दर्ज करवाया. देखिए मेरी रेकी हो चुकी है, मेरे 3 साथियों की हत्या हो चुकी है. गुजरात की सूरत की क्राइम ब्रांच ने अभी 6 महीने पहले 1 करोड़ की सुपारी पाकिस्तान से मेरी पकड़ी है. स्वतः मामला सूरत क्राइम ब्रांच ने दर्ज किया था. उसमें 5 शूटर उठाए गए हैं. महाराष्ट्र से अलग, राजस्थान से अलग. एक मौलाना को सूरत से गिरफ्तार किया हुआ है. गुजरात में धंधुका में किशन भरवाड़ की हत्या हुई थी. उसमें गुजरात ATS का ये कहना है कि उपदेश राणा को मारना चाहते थे. कमलेश तिवारी को गुजरात के लोगों ने जाकर मेरे बड़े भाई थे उत्तर प्रदेश में मार दिया. उसमें ये स्पष्ट कर दिया कि वो उपदेश राणा भी टारगेट था. मतलब जो हिंदूवादी चेहरे हैं, जो सनातन की बात करते हैं, जो धर्म की बात करते हैं, जो देश की बात करते हैं, उनको चुन चुनकर मारा जा रहा है. અને સ્વામિનારાયણ સંતોના બફાટને લઈને રોષ પ્રવર્તી રહ્યો છે. સંતોના બફાટથી નૌતમ સ્વામી રોષે ભરાયા. વડતાલધામ ખાતે સંતોની બંધ બારણે બેઠક મળી અને આ બેઠકમાં સનાતન ધર્મ વિશે બફાટ કરનાર સંતો પણ હાજર રહ્યા. નૌતમ સ્વામીએ બફાટ કરનાર સંતો સામે રોષ વ્યક્ત કર્યો. બફાટ કરનાર સંતોને નૌતમ સ્વામીએ સૂચના આપી. દેવી દેવતાઓ વિશે કંઈ પણ ન બોલવા માટે સૂચના આપવામાં આવી અને આગામી સમયમાં બફાટ નહીં કરે તેને માટે લખાણ લેવામાં આવશે. દ્વારકાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ આ મામલે જ એક નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે સનાતન એક જ છે. સનાતને બધાને જન્મ આપ્યો છે. સનાતન ધર્મમાં છિદ્ર કરનારને ઓળખીએ. આવનારી પેઢીને આવા લોકોથી સચેત કરીએ. સનાતન ધર્મ સામે 2 મોટા પડકાર છે. એક વધર્મી મિશનરીઓ અને બીજું લવ જેહાદ. સનાતન ધર્મને નષ્ટ કરવા માટે ઘણા બધા પ્રયાસો થયા. મુગલો અને નાસ્તિક નેતાઓએ પણ પ્રયાસ કર્યો. સનાતન વિરોધીઓથી સાવચેત રહેવું જરૂરી છે. નકલી અને હિન્દુ અને અસલી સનાતનની વચ્ચેની પરખ કરવી જરૂરી છે. ये सब सनातन धर्म में छिद्र करने वाले लोग हैं, जो सनातन धर्म का आश्रय लेकर सनातन धर्म को ही क्षति पहुंचाना चाहते हैं. ऐसे लोगों से सावधान रहना चाहिए. कोई भी धर्म, कोई भी संप्रदाय दूसरे धर्म की या संप्रदाय की निंदा करके अपना उत्थान नहीं कर सकता.
जब कोई नहीं सुनता है, विधायक नहीं सुनता है, एमपी नहीं सुनता, एमएलए नहीं सुनता, मंत्री नहीं सुनते, मुख्यमंत्री नहीं सुनते, राष्ट्रपति नहीं सुनते, बड़े बड़े मंत्री लोग नहीं सुनते, तो फिर क्या करेंगे? हम रैली निकालेंगे, उपवास पर बैठेंगे, जो शक्ति है वही करेंगे ना। बहुत आवश्यक है, उतना ही आवश्यक है जितना वक्फ बोर्ड है। हमारी संस्कृति पर कुठाराघात करने का प्रयास नहीं करना चाहिए। एक बात अच्छी तरह से समझ लेनी चाहिए कि मूल परंपरा, मूल आचार्य, मूल संप्रदाय और मूल सनातन धर्म, इसका पालन किए बिना ना तो राष्ट्र कभी शांति प्राप्त कर पाएगा, ना व्यक्ति कभी शांति प्राप्त कर पाएगा, ना समाज शांति प्राप्त कर पाएगा। આવા સ્વામિનારાયણના સંતો સામે મોરારી બાપુએ પ્રહાર કર્યા। આર્જેન્ટિનામાં કથા સમયે મોરારી બાપુએ પ્રહાર કરતા કહ્યું કે સનાતન ધર્મ પર અનેક લોકો પ્રહાર કરી રહ્યા છે, અનેક પ્રહારો થઈ રહ્યા છે। સનાતન ધર્મના લોકોએ 5 દેવની પૂજા કરવી જોઈએ। ગણપતિ દાદા, સૂર્ય ભગવાનની પૂજા કરવી જોઈએ। આ ઉપરાંત વિષ્ણુ, શંકર ભગવાન અને મા પાર્વતીની પૂજા કરવી। 5 દેવની નિંદા કરનાર સનાતની નથી, નિંદા કરનારનો સાથ આપનાર પણ સનાતની નથી। सनातन धर्मावलंबियों को 5 देव की पूजा करनी चाहिए। पहले तो गणपति, जो विवेक के देवता है, विनय के देवता है। दूसरा सूर्य, भगवान सूर्य, उसकी पूजा करनी चाहिए। तीसरा भगवान विष्णु, उसकी पूजा, उसकी वंदना। चौथा भगवान शंकर और 5वीं मां पार्वती दुर्गा। ये 5 देव की निंदा करे तो उसको और कुछ नहीं कहना, इतना समझना कि वो सनातन धर्मी नहीं है। बाकी कुछ भी हो, वो सनातन धर्मी नहीं है। और इनकी खंडन करे, इनकी निंदा करे, उनको साथ दे, उसके लिए भी निर्णय करना कि वो साथ देने वाले भी सनातनी नहीं है। લોકસભામાં આદિવાસી વિસ્તારમાં સિંચાઈનો પ્રશ્ન ઉઠ્યો। આજે પણ સિંચાઈ માટે પૂરતું પાણી નથી મળતું। ડેડિયાપાડા, સાગબારાના ખેડૂતો સિંચાઈથી વંચિત રહે છે। નેત્રાંગ, વાલિયા, ઝઘડિયાના ખેડૂતો સિંચાઈથી વંચિત રહે છે। નર્મદા અને કરજણ ડેમમાંથી પાણી આપવાની માંગ કરવામાં આવી। मेरा भरूच लोकसभा क्षेत्र में सागबारा तहसील, डेडियापाड़ा तहसील, वालिया, झगड़िया और नेतंग जैसे किसान जो भारी संख्या में आए हैं वो सिंचाई से वंचित है। तो जो सिंचाई से वंचित है ऐसे किसानों को भरूच लोकसभा के आसपास इसी एरिया में नर्मदा बांध, करजन बांध के माध्यम से लिप इरिगेशन के माध्यम से सिंचाई की सुविधा उपलब्ध करा राज्य सरकार और भारत सरकार करे, ऐसे मैं मांग करता हूं। ગોંડલના રાજકુમાર જાટના શંકાસ્પદ મોતના કેસમાં પોલીસ પંચનામામાં માત્ર 11 જ ઇજાઓ દર્શાવવામાં આવી। પ્રથમ પીએમમાં 17 ઇજા હતી, ફોરેન્સિક પીએમમાં 42 ઇજાના નિશાન હતા। અલગ અલગ ઇજાના નિશાન પણ શંકાના દાયરામાં છે। મૃતકના પરિજનોએ ગણેશ ગોંડલ પર હત્યાનો આરોપ લગાવ્યો છે। તો યુવકના મોત મુદ્દે રાજસ્થાનમાં પણ જાટ સમુદાયમાં રોષ છે। આ સમગ્ર કેસ સીબીઆઈને સોંપવામાં આવે તેવી પરિવારજનો માંગ કરી રહ્યા છે। તો એફએસએલ રિપોર્ટની પણ સમગ્ર ઘટનામાં રાહ જોવાઈ રહી છે। રાજકોટમાં મસાલા માર્કેટમાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું। નાના મવા પાસે શ્રીરામ મસાલા માર્કેટમાં ચેકિંગ કરાયું। મરચા, હળદર, અનાજ સહિતના નમૂના લેવામાં આવ્યા અને ફૂડ સેફ્ટી વાન સાથે રાખીને મસાલાનું ટેસ્ટિંગ કરાયું। આરોગ્ય અધિકારીઓ દ્વારા સ્થળ પર જ ટેસ્ટિંગ કરવામાં આવ્યું। 30થી વધુ સ્ટોલમાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ કરાયું। જામનગરના બેડેશ્વર વિસ્તારમાં બુલડોઝર ફરી વળ્યું। કુખ્યાત સાયચા બંધુઓની મિલકત પર બુલડોઝર કાર્યવાહી કરાઈ। 5000 ચોરસ મીટરમાં 11 મકાન પર બુલડોઝર ફરી વળ્યું। એસડીએમ અને એસપી સહિતના અધિકારીઓની હાજરીમાં આ કાર્યવાહી કરવામાં આવી। જામનગર મહાનગરપાલિકાની હદમાં આવેલા બેડી વિસ્તારમાં આજે ડિમોલિશનની ડ્રાઈવ કલેક્ટર તંત્ર દ્વારા પોલીસના સહયોગથી કરવામાં આવી રહી છે। અંદાજે 5000 ચોરસ મીટર જેટલી જમીનને સીલ કરવામાં આવી રહી છે। આપ તો જોઈ શકો છો કે સ્થળે ખૂબ વિશાળ માત્રામાં બાંધકામ થઈ ગયા છે, ગેરકાયદેસર બાંધકામ છે। અંદાજે લગભગ 10 કરોડથી 12 કરોડ રૂપિયાની કિંમતની
બજાર કિંમતની જમીનને ખુલ્લી કરવામાં આવી રહી છે અને એનો કબજો સરકાર પાસે આજે લઈ લેવામાં આવી રહ્યો છે. મોડાસા ધનસુરા બાયડ રોડને પહોળો કરવા માટે રજૂઆત કરવામાં આવી. સાબરકાંઠાના સાંસદ શોભના બારૈયાએ સંસદમાં રજૂઆત કરી. હાલ આ રસ્તે ભારે વાહનોની અવરજવરથી મુશ્કેલી સર્જાય છે. નેશનલ હાઈવે નંબર 848 બાયપાસ અથવા તો પહોળો કરવો જરૂરી છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીને તેમણે પત્ર પણ લખ્યો. વાત્રક નદીના જર્જરિત પુલને પહોળો કરવાની રજૂઆત કરવામાં આવી. धनसुरा बायड एवं डेमाई जैसे प्रमुख नगरों में बाईपास सड़क एवं वायडक्ट डिजाइन ओवरब्रिज की जरूरत है. अतः मैं माननीय सड़क परिवहन एवं राजमार्ग मंत्री से निवेदन करती हूँ कि राष्ट्रीय राजमार्ग 848 के को 4 लेन के लिए आवश्यकता को देखते हुए इसकी विस्तृत परियोजना तैयार करने की आवश्यक सर्वेक्षण कार्य शीघ्र आरंभ करने पर सहानुभूतिपूर्वक विचार किया जाए.